ગઢવી પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। વઢવાણ રાજકવિ, સમર્થ વાર્તાકાર અને સાહિત્યકાર બચુભાઈ ગઢવીના પૌત્ર ચિરંજીવી રુદ્રરાજસિંહ દાદુભા ગઢવીના જન્મદિવસ નિમિત્તે વઢવાણ કાનટી હનુમાન રોડ ઉપર આવેલા ઋષિતીર્થ માતૃવંદના વૃદ્ધાશ્રમ ખાતે જન્મદિવસની ઉજવણી કરીને સમાજમાં નવો રાજ ચિંધ્યો છે। આ સમયમાં પોતે પરિવારના વડીલોને વૃદ્ધાશ્રમમાં મૂકે છે, ત્યારે ગઢવી પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો સાથે પોતાનો જન્મદિવસ ઉજવતા વૃદ્ધાશ્રમના વડીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જ્યારે વઢવાણ મહાજન પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારો અને વિસ્તારની આંગણવાડીમાં પણ બાળકોને ચીક્કી અને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે જન્મદિવસની ઉજવણીમાં પૂર્વ કોર્પોરેટર સ્મિતા રાવલ, માતા શ્રી નવલબા ગઢવી, અશોકભાઈ ભાડકા સહિત લોકો જોડાયા હતા। વૃદ્ધાશ્રમમાં જન્મદિવસ એટલે ઉજવ્યો કે સમર્થ વાર્તાકારને વઢવાણ રાજકવિ એટલે બચુભાઈ ગઢવી એટલે મારા દાદા બાપુ, એમને સમાજને સાહિત્ય ક્ષેત્રે તો ઘણું આપ્યું છે અને એમના જીવન ચરિત્રથી ઘણી પ્રેરણા મળે છે। એમને તો રૂબરૂપ જોવાનો તો મને અવસર નથી મળ્યો, પણ એમના પત્ની એટલે મારા પરદાદી લીલાબા, એમની સાથે હું ખૂબ રમ્યો છું અને એમને મને હંમેશા એક વાત કીધી છે કે બેટા, આપણા થકી કોઈના ચહેરા પર સ્મિત આવે એટલે માનવું કે આપણો દિવસ સાર્થક ગયો। એટલે મેં આજ મારા જન્મદિવસ આવી રીતે ઉજવવાનો વિચાર કર્યો અને મેં મારા મમ્મી પપ્પાને આવી રીતના કીધું તો એમને મારો વિચાર પૂર્ણ કર્યો। જય માતાજી। વઢવાણના પ્રખર સાહિત્યકાર બચુભાઈના પૌત્રનો જન્મદિવસ આજે છે। એણે એક સરસ મજાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। લોકો આજે પોતાનો બર્થડે હોટલોમાં અને મોજ શોખના સ્થળે ઉજવે છે, ત્યારે આ દીકરાને એવો વિચાર આવ્યો કે હું વૃદ્ધાશ્રમમાં જાઉં, વૃદ્ધ લોકોને મળું, મારા જન્મદિવસ નિમિત્તે અમે તો આનંદ કરીએ છીએ પણ એમને આનંદ કરાવો, એ અહેસાસથી એમણે આજે જે અહીંયા જન્મદિવસ ઉજવો છે એક સરસ મજાનું સામાજિક અને બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એ બદલ હું વિષ્ણુભાઈ એટલે કે દાદુભાઈના પરિવારનો અને સમગ્ર ગઢવી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી લોકો આવી રીતે પોતાના દરેક પ્રસંગની ઉજવણી અહીંયા જ કરે એવી મારી લાગણી છે।